જો તમે પણ ઝેપ્ટો, બ્લિંકિટ, સ્વિગી અને ઝોમેટો જેવા પ્લેટફોર્મ પરથી રેગ્યુલર ચીજ વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરો છો તો આ સમાચાર તમારી માટે જ છે. કારણ કે દેશભરમાં ક્વિક કોમર્સ અને ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ સાથે જોડાયેલા ડિલિવરી વર્કર્સે એટલે કે ગીગ વર્કર્સે 31 ડિસેમ્બરે હડતાળની જાહેરાત કરી છે. તેમણે કંપનીઓ અને સરકાર પાસે ઘણી માંગ કરી છે. એક તરફ દેશના કેટલાક ભાગોમાં ક્રિસમસના તહેવારને લઈને જશ્નનો માહોલ છે. લોકો 2025ની વિદાય અને 2026ના આગમનના રૂપમાં નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે સ્વિગી, ઝોમેટો, ઝેપ્ટો, બ્લિંકિટ અને ઇન્સ્ટામાર્ટ જેવા મોટા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ સાથે જોડાયેલા ડિલિવરી વર્કર્સે હવે 31 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળનું એલાન તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન અને ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ બેઝડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ દ્વારા કરવામાં આવ્યું છે. તેમની મુખ્ય માંગણીઓમાં 10 મિનિટના ડિલિવરી મોડલને બંધ કરવાની વાત છે. સાથે જ કારણ વગર એકાઉન્ટ બ્લોક ન કરવાની પણ માંગ છે. સલામતીના સાધનો આપવા, અકસ્માત વીમો આપવો, આરોગ્ય લાભો પૂરા પાડવા અને કામની ગેરંટી સહિતના મુદ્દાઓ પર ગીગ વર્કર્સની માંગણીઓમાં સામેલ છે. યુનિયનોનું કહેવું છે કે ડિલિવરી વર્કર્સ જેઓ ખાસ કરીને તહેવારોમાં અને વ્યસ્ત સમયમાં લોકો સુધી જમવાનું અને પાર્સલ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેઓ ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આમાં ઘટતી આવક, લાંબા અને અનિશ્ચિત કામના કલાકો, અસુરક્ષિત ડિલિવરી ડેડલાઇન, કોઈ ચેતવણી આપ્યા વગર આઈડી બ્લોક કરવું વગેરે સામેલ છે. આ હડતાળમાં મોટી ઈ કોમર્સ કંપનીઓના ફૂડ ડિલિવરી અને હોમ સર્વિસ પ્લેટફોર્મ્સ સામેલ છે, જેમાં સ્વિગી, ઝેપ્ટો, ઝોમેટો, બ્લિંકિટ, ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી એગ્રીગ્રેટર કંપનીઓના ડિલિવરી બોયઝ સામેલ છે, જેઓ 31 ડિસેમ્બરે પણ હડતાળ પર રહેશે. જાણી લો કે ગિગ વર્કર્સની 10 મોટી માંગણીઓ કઈ છે. પહેલી માંગ, કામકાજની દયનીય સ્થિતિમાં સુધારો કરવામાં આવે. સુરક્ષા અને પીએફ પેન્શન જેવી સામાજિક સુરક્ષા આપવામાં આવે. બીજી માંગ છે 10 મિનિટના ડિલિવરી મોડલને તાત્કાલિક બંધ કરવામાં આવે. ત્રીજી માંગ છે યોગ્ય કારણ વગર આઈડી બ્લોક કરવી અને દંડ લગાવવાની મનમાની કાર્યવાહી બંધ કરવામાં આવે. ચોથી છે ડિલિવરી એજન્ટ્સને હેલ્મેટ અને અન્ય સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે. પાંચમી, એલ્ગો આધારિત ભેદભાવને અવગણીને યોગ્ય રીતે કામનું વહેંચાણ કરવામાં આવે. છઠ્ઠી માંગ છે ઈ કોમર્સ પ્લેટફોર્મ અને ગ્રાહકો પણ તેમની સાથે માનવીય વર્તન કરે તેનું ધ્યાન રાખવામાં આવે. સાતમી માંગ, કામ દરમિયાન અનિવાર્ય બ્રેક આપવામાં આવે અને કામના કલાકો નક્કી કરાય. આઠમી માંગ છે ડિલિવરી એપ્સ પાસેથી વધુ સારું ટેકનિકલ સપોર્ટ મળે, જેથી એજન્ટ્સની પેમેન્ટ ફેલ થવા જેવી ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ આવે. નવમી માંગ છે હેલ્થ ઇન્સ્યોરન્સ, અકસ્માત વીમો, પેન્શન ફંડની ખાતરી કરવી, જેથી તેઓ અને તેમનો પરિવાર સુરક્ષિત રહે. 10મી માંગ છે કેન્દ્ર અને રાજ્ય સરકારો હસ્તક્ષેપ કરે અને આવા પ્લેટફોર્મ્સ પર વધુ સારો કંટ્રોલ અને નિયમન કરે. ઠંડી કે વરસાદ જોયા વગર દિવસ રાત મહેનત કરતા ડિલિવરી વર્કર્સનું કહેવું છે કે ભયાનક ઠંડી, ભારે વરસાદ, દિવસ રાત જોયા વગર તેઓ લોકોના ઘરો સુધી જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડે છે. તહેવારો દરમિયાન ડિલિવરી વર્કર્સ સતત કામ કરે છે, પરંતુ તેમની કમાણી વધતી નથી. યુનિયનો કહે છે કે કમાણી તો નથી વધતી, પણ તેમને કોઈ કારણ વગર નિશાન બનાવવામાં આવે છે અને તેમની આઈડી બ્લોક કરી દેવાય છે. કેટલીક વખત ખોટી ફરિયાદો પર પણ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. તેમની કોઈ જોબ સિક્યોરિટી નથી, કોઈ પણ કારણસર કોઈ પણ સમયે કાઢી મૂકવામાં આવે છે. તેમનું ભવિષ્ય હંમેશા જોખમમાં રહે છે.